ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોના બીજા ફ્લેગશિપ સ્ટોરનો થયો શુભારંભ। એથનિક ફેશનમાં 20 વર્ષનો ભવ્ય વારસો ધરાવતા જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો દ્વારા વડોદરામાં તેના બીજા ફ્લેગશિપ સ્ટોરના ભવ્ય ઉદ્ઘાટન સાથે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। આ નવો સ્ટોર બ્રાન્ડની સતત વૃદ્ધિ અને પ્રીમિયમ હેન્ડક્રાફ્ટ કરેલા બ્રાઇડલ તથા ફેસ્ટિવ વેર પ્રદાન કરવાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે પરંપરાગત વારસા અને આધુનિક શૈલીનો અદ્ભુત સમન્વય છે। જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોના ફાઉન્ડર અને ડિઝાઇનર પૂર્વી પ્રજાપતિએ જણાવ્યું હતું કે વડોદરામાં અમારો બીજો સ્ટોર શરૂ કરવો એ અમારા માટે ગૌરવની ક્ષણ છે। અમારું લક્ષ્ય હંમેશા મહિલાઓને એવી ફેશન પ્રદાન કરવાનું રહ્યું છે જે પરંપરા અને આધુનિકતા વચ્ચે સુમેળ સાથે। આ નવો સ્ટોર પ્રીમિયમ કારીગરી અને વિશિષ્ટ ડિઝાઇન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે અને એમને વિશ્વાસ છે કે અહીંનું કલેક્શન ફેશન પ્રેમીઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવશે। પંચમ હાઈ સ્ટ્રીટ ખાતે બ્રાન્ડના નવા સ્ટોર પર આ લોન્ચિંગ સમારોહ યોજાયો હતો, જેમાં જાણીતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ સ્થાપક અને ડિઝાઇનર પૂર્વી પ્રજાપતિ સાથે જોડાઈને જીયાસ ડિઝાઇનર સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમ બ્રાન્ડની સફળ અને કસ્ટમાઇઝ તથા ઝીણવટભરી કારીગરી દ્વારા એથનિક અને ટ્રેડિશનલ ફેશન ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવાના વિઝનને રજૂ કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોએ ગુણવત્તાયુક્ત કારીગરીને ટ્રેન્ડિંગ ફેસ્ટિવ ડિઝાઇન પર આધારિત નવા કલેક્શનનું અનાવરણ નિહાળ્યું હતું। ભવ્ય ઉદ્ઘાટનના ભાગરૂપે સ્ટુડિયો દ્વારા હેન્ડક્રાફ્ટેડ કોટ્યુની એક વિશેષ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે, જે બ્રાન્ડની ફિલોસોફી ક્રાફ્ટેડ વિથ હેરિટેજ સ્ટાઇલ્ડ ફોર ટુડે સાથે સુસંગત છે। ગુડ મોર્નિંગ, આઈ એમ પૂર્વી પ્રજાપતિ ફ્રોમ જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો। છેલ્લા 20 વર્ષથી હું નડિયાદમાં એઝ અ ડિઝાઇનર કામ કરી રહી છું, પણ મારું જન્મ સ્થળ વડોદરા જ છે। આ મને જગ્યા, એના લોકોનું પસંદ, મારું ટેસ્ટ બધું વડોદરાથી ખૂબ જ મેચ થાય છે, એટલે ધીસ વોઝ માય ડ્રીમ કે હું વડોદરામાં સ્ટોર કરું, અને આઈ એમ એક્સાઇટેડ કે મેં કરી દીધો છે। અને માય ફેવરેટ ક્યુટ લિટલ જાનકીઝ હિયર। અગેન મેં છે ને 2 વર્ષ પહેલાં ટાઈમ્સ ફેશન શો કર્યો હતો, ત્યારે ઓલ્સો આઈ અપ્રોચ હર, બટ છેલ્લા 2 વર્ષથી એવું થતું હતું કે ટાઈમ અને ડેટ્સ ક્લાશ થતી હતી। ફાઇનલી શી ઇઝ વેરિંગ માય કલેક્શન, આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ઇટ એન્ડ ઇટ લુક્સ વેરી વેરી પ્રિટી ઓન હર। કોઈ બી ડિઝાઇનરનું એવું જ હોય છે કે આપણે આઉટફિટ બનાવીએ પણ જે પહેરે એના પર કેટલું સુંદર લાગે છે। સો આઈ એમ વેરી હેપી અબાઉટ દેટ એન્ડ આઈ હોપ પીપલ ઓફ વડોદરા લવ માય કલેક્શન એન્ડ અપ્રિશિએટ દેટ। થેન્ક યુ। આજે જીયા ડિઝાઇનર સ્ટુડિયોઝનું ઓપનિંગ છે। 20 વર્ષથી એમની લેગેસી ચાલી રહી છે નડિયાદમાં, દે આર વેરી ફેમસ, અને આજે મને એમની સાથે એસોસિએટ કરવાનો મોકો મળ્યો છે, દેટ આઈ એમ વેરી ગ્લેડ, આઈ એમ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ જીયાસ ડિઝાઇનર સ્ટુડિયો। અને મને એમની જે ડિઝાઇન્સ છે બહુ જ આમ મોડર્ન, એક ટ્રેડિશનલ સાથે સાથે એક મોડર્ન ટચ લાગી રહ્યો છે, આમ ગમી રહી છે, જે આજના જમાનાની છોકરીઓને બહુ જ ગમે છે જે વસ્તુ। સો આઈ એમ એકચ્યુઅલી વેરિંગ વન રાઇટ નાઉ એન્ડ આઈ એમ ફિલિંગ વેરી પ્રિટી રાઇટ નાઉ। બધી જ જગ્યાએ તમે જતા હો છો, પરંતુ ખાસ કરીને જ્યારે વડોદરામાં સારા અવસર પર આવતા હો છો, ગરબામાં આવતા હો છો, વડોદરા કેટલું ગમે છે? વડોદરા એકચ્યુઅલી મને લાગે છે વડોદરાને હું બહુ ગમું છું કે અવારનવાર મને બોલાવતું રહે છે અને મને વડોદરા આવવાનું મોકા આપતા રહે છે, તો એના રહેવાસીઓનું એટલું જ કહીશ કે થેન્ક યુ સો મચ અમને આટલો પ્રેમ આપવા માટે, જેના થકી અમે આજે ગુજરાતના દરેક શહેરોમાં પ્રખ્યાત થયા છે। તો થેન્ક યુ સો મચ ટુ ધ ઓડિયન્સ ઓલ્સો, અમને ગુજરાતી ફિલ્મોને આટલો પ્રેમ આપવા માટે, અને બસ આવી જ રીતે અવારનવાર અમને તમારા શહેરમાં બોલાવતા રહેજો। મેડમ, તમે હમણાં હાલમાં એક જ એવા એક્ટર છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે તમે તમામ રોલ અદા કરી ચૂક્યા છો, એ રોમેન્ટિક હોય, થ્રિલિંગ હોય, હવે જાનકી બોડીવાલાનું કયું મૂવી આવી રહ્યું? હવે આઈ થિંક એવો જ વિચાર છે કે દર વખતે કંઈક અલગ આપણે ઓડિયન્સને આપતા રહીએ। બહુ જ જલ્દી એક ગુજરાતી ફિલ્મ સાઇન કરવા જઈ રહી છું, તો આઈ એમ વેરી પ્રિટી મચ એક્સાઇટેડ ફોર ઇટ। ઇટ્સ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ માય પ્રીવિયસ વર્ક, કંઈક એક નવી વાર્તા લઈને આવી રહ્યા છે, એક ફેમિલી ફિલ્મ લઈને આવી રહ્યા છે, તો બસ ઓડિયન્સનો સાથ સહકાર મળી જાય તો બહુ જ મજા પડશે।